નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારણ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક ખેડૂત મિત્રની વાડીએ છીએ કે જ્યાં આપણે 3 મહિના પહેલાં ટ્રીટમેન્ટની શરૂઆત કરાવેલી હતી. તો એમને એ સમયે જમીનનું પીએચ, પાણીનું ટીડીએસ અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તો એ વિશે પૂછશું અને પછી એમને કેટલો ફાયદો થયો એના વિશે પૂછશું. શું નામ તમારું? મારું નામ સોલંકી લાલાભાઈ કાળાભાઈ, ગામ લાટી, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આપણે 3 મહિના પહેલાં તમને જે માહિતી આપી હતી તો એ મતલબ એ મુજબ તમને કર્યું તો તમને એમાં શું ફાયદો દેખાણો? તમે પહેલી વખત વિઝિટ કરવા આવ્યા ત્યારે તમે કીધું કે અમારી ટ્રીટમેન્ટ 3 મહિનાની જો ચાલુ કરો. પછી એમને 3 મહિનાની ટ્રીટમેન્ટ પૂરી કરી. અત્યારે અમારે ફ્લાવરિંગમાં ને જબરદસ્ત ઓલું છે રિકવર. તે અમારે ત્રોપા જે 150 થતા હતા, અત્યારે આ 3 મહિનાની ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી કાલે પ્રમ દિવસ 600 ત્રોપાને આડે ગાડે સરેરાશ આંકડો પૂગી ગયો. તો જનરલી અત્યારનો સમય સૌથી વધારે મતલબ ખતરનાક છે કે ભાઈ ડાઉન થતું જાય છે ઉત્પાદન. ભાઈ 3-3 હજાર નારિયેળ નીકળતા એ અત્યારે 1000 પહોંચી ગયા, ઘણાને બહુ ડાઉન પણ થયું. એવા સમયની અંદર પણ ઉત્પાદન અપ ગયું કે ભાઈ 150થી લઈને 600 સુધી ગયું. પ્લસ આમની અંદર જે ગ્રીનરી લઈ લ્યો, જે એ ટાઈમે થોડી મતલબ કહે ને કે કાળા પત્તા વધારે દેખાતા હતા, એમની અંદર પણ ઘણું એવું સારું એવું રિઝલ્ટ મળ્યું અને નવા ફ્લાવરિંગની અંદર પણ સારું રિઝલ્ટ મળ્યું. તો આપણે એ ટાઈમે આમની અંદર જમીનનું પીએચ, પાણીનું ટીડીએસ માપીને યોગ્ય માર્ગદર્શન આપીને આપણે ટ્રીટમેન્ટ શરૂ કરાવી હતી. તો લાલાભાઈ, તમે મતલબ શું કહેવા માગશો કે ભાઈ એના વિશે બીજા ખેડૂત મિત્રોને? હું તો બીજા ખેડૂતને એ જ કહું કે આ ટ્રીટમેન્ટ આપણે જે અમે 3 મહિનાની કરી એ બધા ખેડૂતને કરવા નોર્મલ અપીલ છે. બરાબર છે. કારણ કે આમાં છે ને ઉત્પાદનમાં વધારો અમારે થયો એટલે અમે બીજા ખેડૂતને અપીલ કરીએ. બરાબર છે. જનરલી ઉત્પાદનમાં નહિવત વધારો થયો એવું કહી શકાય, કેમ કે 200થી લઈને 150, 200થી લઈને 600 સુધી. પણ આવી પરિસ્થિતિની અંદર કે જે પરિસ્થિતિની અંદર લોકોને 3-3 હજાર નારિયેળ નીકળતા હતા એ ડાઉન થઈને 60% સુધી પણ ડાઉન થઈ ગયા. એવા સમયની અંદર ઉત્પાદન આટલું વધારવું એ એક મહત્ત્વની વાત છે. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આવો કોઈ પ્રશ્ન હોય કે નારિયેળીની અંદર ફ્લાવરિંગ ઓછું હોય, અથવા તો ફાલ ખરવાનો પ્રશ્ન હોય, અથવા તો ફાલ બંધ જ થઈ ગયો હોય, જે પોટા જ ના આવતા હોય એવો પ્રશ્ન હોય, અથવા તો સફેદ માખીને એટેક હોય, તો આવા પ્રશ્નના સોલ્યુશન માટે એકવાર અવશ્યથી મોડર્ન કોકોનટ ફાર્મિંગનો અવશ્ય સંપર્ક કરો. અને અગત્યની આવી જ નારિયેળી વિશે માહિતી માટે અમારું યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.